હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હમણાં તમે છો રાજપીપળા, તો મસ્ત મજાનો શેરડીનો રસ પીને આપણે જઈએ ખેતરે. તમે હમણાં આવી ગયા છો ખેતરે. તમે તમને થોડી વારમાં બતાવીશ કે હું કામથી ખેતર પર આવ્યો છું. અમારું જે ખેતર છે તે કરજણ ડેમની નજીક છે. અમારું ખેતર થોડું દેખાય છે. આ જે દેખાય છે એ કરજણ ડેમ છે. તો મેં જ આવું છું હમણાં ખેતરમાં. તો ચાલો મેં તમને બતાવું કે ખેતરમાં શું કામ છે આજે. ખરેખર તાપ પણ બહુ પડે છે, તો પાણીનો બોટલ પણ લઈ લીધો છે ઠંડો. તો આ જે ખેતર છે તે બીજાનું છે. તો ફાઇનલી મિત્રો મેં આવી ગયો છું ખેતરમાં. તો તમે જોઈ શકો છો આ જે છે તે દિવેલા છે. તો પેલી બાજુથી ટ્રેક્ટર આવે છે. જેવું ટ્રેક્ટર આવે એવી રીતે અમે કામ ચાલુ કરી દઈશું. તો મેં તમને બતાવીશ કે ટ્રેક્ટરમાં કેવી રીતે દિવેલા નાખવાના આવે છે અને કેવી રીતે દિવેલા નીકળે છે. તો તમે જોઈ શકો છો દિવેલા કેવી રીતે નીકળે છે. જુઓ તમે. અહીં ઉપર દિવેલા નાખવાના આવે છે અને નીચે દિવેલા નીકળે છે. તો ફાઇનલી મિત્રો દિવેલા બધા નીકળી ગયા છે. તો તમે જોઈ શકો છો કેટલી થેલી ભરાઈ છે. તો આ બધી થેલી અમારે હવે બહાર લઈ જવી પડશે ઉચકીને. તો આ જે છે કચરો જે દિવેલામાંથી નીકળ્યો છે, આ બધા દિવેલા જ છે. આમાંથી બધા દિવેલા નીકળી જાય અને આ જે સાઈડ પર કચરો અલગથી નીકળી જાય. તો હવે લઈ જાય છે બધી થેલી બહાર જે રસ્તો છે. તો આ જે ખેતર છે તે બીજાનું છે. તો એના આગલા દિવસે જ પાણી વાળ્યું છે એમાં. તો બહુ જ કિચડ છે, તો અમારે કિચડમાંથી જ લઈ જવી પડે છે, કેમ કે બીજો કોઈ રસ્તો છે નહીં.